કલોલ પૂર્વમાં રોડ ગટર સહિતની સમસ્યાઓથી લોકો પરેશાન, નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું। કલોલ શહેરના પૂર્વ વિસ્તારને વિકસિત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પૂર્વ વિસ્તારના નાગરિકોએ નગરપાલિકાને આવેદનપત્ર આપીને પૂર્વમાં નાગરિકોને પડતી અસુવિધા દૂર કરવા તેમજ વિકાસના કામો કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં પૂર્વના નાગરિકો હાજર રહ્યા હતા, જેમાં તૂટી ગયેલા રોડ રસ્તાઓનું સમારકામ કરવા તેમજ અંડરબ્રિજ ખૂબ જ સાંકડો પડી રહ્યો છે, અંડરબ્રિજમાં 24 કલાક લાઇટની સુવિધા આપવા તથા રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરી પાંજરે પૂરવા, ગેરકાયદેસરના દબાણ દૂર કરવા, રિક્ષા ચાલકોને કાયદેસરની રિક્ષા સ્ટેન્ડ બનાવી આપવા તેમજ પૂર્વ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા, આ સાથે પૂર્વમાં સીએનજી સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર। મુદ્દાઓ છે એ આપ શ્રેને વાંચીને સંભળાય થોડો ટાઈમ લઈએ છીએ આપ, બરાબર છે। મુદ્દા નંબર 1, કલોલ રેલવે પુરસ્કારમાં આવેલા તમામ રોડ રસ્તાઓ ઘણા સમયથી તૂટી ગયેલા છે, તો આવા તમામ તૂટેલા રોડ રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવામાં આવે અને જ્યાં જરૂર પડે ત્યાં નવા રોડ બનાવી આપવામાં આવે। મુદ્દા નંબર 2, રેલવે પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો માટે જીવાદોરી સમાન અંડરબ્રિજ ખૂબ જ સાંકડો કાદવ કીચોવાળો રોડ ટ્રાફિકને ઘેરાયેલો છે, તેથી તત્કાલ વરસાદના પાણીનો નિકાલ થાય અને નિયમિતપણે સાફ સફાઈ થાય। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।